ખેડૂત મિત્રો, શું તમને પણ એવો મેસેજ મળ્યો છે કે સરકાર મગફળી, એરંડા, તલ અને સોયાબીનના બિયારણ પર મસમોટી સબસિડી આપી રહી છે? જુઓ, આજે આપણે આ જ માહિતીનું એકદમ સચોટ વિશ્લેષણ કરવાના છીએ, કારણ કે અત્યારે ગામડાઓમાં આ વાત આગની જેમ ફેલાઈ રહી છે. તો ચાલો આની પાછળની અસલી સચ્ચાઈ શું છે એમાં ઊંડા ઉતરીએ. તો સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ એ જ છે કે શું સરકાર ખરેખર બિયારણ પર સબસિડી આપી રહી છે? હાલમાં આવી ઘણી બધી ખબરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને સાચું કહું તો ખેડૂત વર્ગમાં અત્યારે ભારે મૂંઝવણ છે અને આ મૂંઝવણ એકદમ વ્યાજબી પણ છે. જ્યારે આટલી બધી માહિતીઓ ચોમેરથી આવતી હોય ત્યારે સાચું શું અને ખોટું શું એ નક્કી કરવું ખરેખર મુશ્કેલ બની જાય છે. અત્યારે જોતા જ હશો કે સોશિયલ મીડિયા પર ખાસ કરીને વોટ્સએપ ગ્રુપ્સમાં અને યુટ્યુબના થંબનેલ્સમાં આવા મોટા મોટા દાવાઓ થઈ રહ્યા છે, જાણે સરકાર દરેકને બિયારણ પર ઐતિહાસિક સબસિડી વહેંચી રહી હોય. પણ ખરેખર આ પ્રકારના ફોરવર્ડ મેસેજીસ ફક્ત ને ફક્ત બિયારણની ખરીદીને લઈને એક પ્રકારની અફરાતફરી અને ગેરસમજ જ મચાવી રહ્યા છે. પરંતુ હકીકત એ છે કે ના, હાલમાં સરકાર દ્વારા મગફળી, એરંડા, તલ કે સોયાબીનના બિયારણ પર આવી કોઈ સાર્વત્રિક સબસિડીની જાહેરાત કરવામાં આવી જ નથી. આ વાયરલ થતી લિંક્સ ઘણીવાર માત્ર ને માત્ર તમારો ડેટા અને બેંકમાંથી પૈસા ચોણવાના કૌભાંડો જ હોય છે. એટલે હકીકત અને અફવા વચ્ચેનો તફાવત સમજવો અત્યારે અત્યંત જરૂરી છે. હવે એક પ્રેક્ટિકલ પ્રશ્ન ઊભો થાય કે ભાઈ, સાચું બિયારણ લેવું ક્યાંથી? તો સાંભળો, જો મગફળી અને સોયાબીનનું એકદમ અધિકૃત અને સાચું બિયારણ જોઈતું હોય તો માત્ર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી એટલે કે JAUના સત્તાવાર પોર્ટલ દ્વારા જ ઓનલાઈન નોંધણી કરાવવી પડશે. બિયારણ મેળવવાની આ જ એકમાત્ર પ્રમાણિત પદ્ધતિ છે. બીજે ક્યાંય ભટકવાની જરૂર નથી. તો ચાલો આની સાચી અને સરળ પ્રક્રિયા સમજી લઈએ. આના માત્ર 3 જ સ્ટેપ્સ છે. સ્ટેપ 1, માત્ર ને માત્ર સત્તાવાર iXEDUT અથવા JAU પોર્ટલની જ મુલાકાત લેવી. સ્ટેપ 2, આધાર કાર્ડના OTP દ્વારા ઓથેન્ટિકેશન પૂર્ણ કરવું. અને છેલ્લે સ્ટેપ 3, યોગ્ય પાકના બિયારણ માટે રજિસ્ટ્રેશન કરી દેવું. છે ને એકદમ સરળ? આ સીધી અને સ્પષ્ટ પ્રક્રિયા અપનાવીશું તો ખોટા લોકોના ચક્કરમાં પડવાથી બચી જઈશું. હા, અને આ રજિસ્ટ્રેશન કરવા બેસો એ પહેલાં કેટલાક અગત્યના ડોક્યુમેન્ટ્સ સાથે રાખવા ખૂબ જરૂરી છે, જેમ કે 8 અનો જમીનનો દાખલો, આધાર કાર્ડ, બેંકની પાસબુક અને સૌથી અગત્યનું, જે મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક થયેલો હોય એ ફોન. બસ ઓનલાઈન પ્રક્રિયા શરૂ કરતા પહેલાં આટલી વસ્તુઓ હાથવગી રાખજો એટલે ફોર્મ ભરવામાં કોઈ જ તકલીફ નહીં પડે. મિત્રો, અહીંયા એક અત્યંત ગંભીર ચેતવણી આપવી છે. વોટ્સએપ પર આવતા કોઈપણ અજાણ્યા મેસેજ પર બિલકુલ એટલે બિલકુલ વિશ્વાસ ના કરવો. અત્યારે અન્ય રાજ્યોમાંથી ગેરકાયદેસર રીતે આવતા અને HT તરીકે વેચાતા નકલી બિયારણોથી સખત સાવધ રહેવાની જરૂર છે. આનાથી માત્ર પાકનું ઉત્પાદન જ નથી ઘટતું, પણ આપણી સ્થાનિક જૈવ વિવિધતા અને પર્યાવરણને પણ મોટું નુકસાન થાય છે. ટૂંકમાં કહીએ તો ખોટી માહિતીથી બચો અને સાચી માહિતી અપનાવો. આજના આ ડિજિટલ યુગમાં આ જ તો સાચી ખેતી છે. આ મહત્વપૂર્ણ વિશ્લેષણ આપણા દરેક ખેડૂત મિત્રો સુધી પહોંચવું જોઈએ, જેથી આખો સમાજ આવી ડિજિટલ છેતરપિંડીથી બચી શકે. અંતમાં એક વિચારવા જેવી વાત મૂકીને જાઉં છું. જો આજે એક નાનકડા મેસેજની ખરાઈ ન થઈ શકે તો ભવિષ્યમાં ખેતી ક્ષેત્રે આવનારી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી જટિલ ટેકનોલોજી પર આપણે કેવી રીતે વિશ્વાસ મૂકીશું? સાચું જાણો, સુરક્ષિત રહો અને આ એક્સપ્લેનર અન્ય ખેડૂત મિત્રો સાથે જરૂર શેર કરો.